નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. વિકાસ, ભારતીય જનતા પાર્ટીનો વિકાસ. આમ તો દેશને આગળ વધારવા માટે, દેશને વિકસિત કરવા માટે વિકાસની પણ જરૂર છે, પણ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ કંઈક ને કંઈક આપણે જોઈએ તો જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો ત્યાં મોટા ભાગનો વિકાસ એવી રીતે થયો છે કે જ્યાં મજબૂર, બેબસ, લાચાર લોકો વસવાટ કરતા હોય, એમના મકાનોને તોડી પાડવામાં આવે અથવા તો એમની દુકાનોને તોડી પાડવામાં આવે, ત્યાર પછી ત્યાં સરસ મજાના રોડો બનતા હોય છે, પુલો બનતા હોય છે. આ રીતે ભારતીય જનતા પાર્ટીનો આપણે ઘણો બધો વિકાસ જોયો. હમણાં તમે છેલ્લે 2024ની અંદર જ અયોધ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસ, અયોધ્યા નગરીને મંદિર બનાવ્યું અયોધ્યા નગરીમાં, ત્યાર પછી અયોધ્યા નગરીને સરસ મજાના રોડ રસ્તાઓ આપ્યા, આટલો સરસ વિકાસ કર્યો. પરંતુ કઈ રીતે વિકાસ થયો? હજારો મજબૂર, બેબસ, લાચાર લોકોના મકાનો, દુકાનો તોડીને, લોકોને બેઘર કરીને ભારતીય જનતા પાર્ટીએ આ વિકાસ કર્યો હતો. કહેવાય છે કે એટલે જ અયોધ્યાવાસીઓએ ભારતીય જનતા પાર્ટીને એક પણ વોટ ન આપ્યો અને ભારતીય જનતા પાર્ટીની એક પણ સીટ પણ અયોધ્યામાં ન આવી. ત્યારે આજે મારે વાત કરવી છે દોસ્તો, વિડીયો વધુમાં વધુ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે. અને જો તમે ભાવનગરની અંદર રહેતા હોય તો આ જે રીતે વિકાસના નામે લોકો નીકળી પડ્યા છે અને જે મજબૂર અને બેબસ લોકો પોતાનું ઘર બચાવવા માટે સરકાર સામે લડત આપી રહ્યા છે, એ લડતમાં તમે પણ ભાગ લેજો અને સપોર્ટ કરજો. જે વિડીયો હું તમને બતાવવાનો છું, વિડીયો જોઈ અને તમે કદાચ ધ્રુજી પણ ઉઠશો. આજે ભાવનગરની મારે વાત કરવી છે. ભાવનગરની અંદર સરિતા સોસાયટી, જે ગઢેચી વડલા પાસે આવેલી છે, બહુ વર્ષો જૂની સોસાયટી છે. લગભગ ત્યાં 15, 20, 25, 30 વર્ષથી લોકો રહે છે. વધારે સમયથી રહેતા હોય તો પણ ના નહીં. હવે એ લોકો જ્યાં રહે છે, વસવાટ કરે છે, આટલા વર્ષોથી મકાન વેરો ભરે છે, લાઇટ બિલ ભરે છે, જે કંઈ સરકારી સુવિધાઓ આવતી હોય એમનો લાભ પણ લે છે અને એમની સામે એ લોકો પૈસા પણ ભરે છે. પણ આજે અચાનક એ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. 819 મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે કે તમારા મકાનો ખાલી કરી નાખજો, ફક્ત 1 મહિનામાં આ મકાનો ઉપર બુલડોઝર ફરી વળવાનું છે. સાંભળીને ધ્રુજી ગયા ને? ત્યારે અસલ મામલો એ છે કે ત્યાં જે એક ખાડી આવેલી છે, એ ખાડીનું શુદ્ધિકરણ કરવા માટે આ લોકો આસપાસના જે કંઈ મકાનો છે એ મકાનો પર બુલડોઝર ફેરવવાના છે. નામ આપવામાં આવ્યું છે ગઢેચી શુદ્ધિકરણ. ગઢેચી શુદ્ધિકરણ. વિકાસ કરે છે આ લોકો. ના નથી વિકાસ કરવાની સાહેબ, પણ ગરીબ, મજબૂર આ જ લોકોના મકાનો કેમ પડે છે તમારા વિકાસની અંદર? ત્યારે ત્યાંના રહીશો રોડ રસ્તા ઉપર નીકળ્યા છે કે સરકાર સામે અમે આંદોલન કરીશું. વર્ષોથી અમે ત્યાં રહીએ છીએ, મકાન વેરો ભરીએ છીએ, લાઇટ બિલો ભરીએ છીએ, અમુક એવી જગ્યાએ સરકારી થાંભલાઓની જરૂર પડી હોય તો અમે અમારા પોતાના પૈસાના નખાવ્યા છે, છતાંય આજે અમને બેઘર કરો છો, તમે અમારા મકાનો ઉપર બુલડોઝર ફેરવો છો. હું સરકારને પૂછવા માંગુ છું કે જ્યારે જ્યારે તમારો વિકાસ થવાનો હોય છે ત્યારે આ ગરીબ, મજબૂર, બેબસ, લાચાર લોકોના મકાન, દુકાનો જ કેમ ધ્યાનમાં આવે છે? વિકાસ જરૂરી છે, પણ આવી રીતે જો નાના માણસને દુખી કરી, બેઘર કરીને વિકાસ થતો હોય તો એ વિકાસને આ સરકારે જરા ધ્યાનમાં લેવો જોઈએ. એ લોકોને કંઈક અલગ જગ્યા પહેલા ફાળવવી જોઈએ, ત્યાર પછી એમના મકાન ઉપર તમે બુલડોઝર ફેરવો તો કંઈક એવું લાગે કે ભાઈ યોગ્ય વળતર પણ આપ્યું. ત્યાંના રહીશોનું શું કહેવું છે એ પણ તમે જરા સાંભળી લો. મારું નામ હંસાબેન વાળા છે. હું સામાજિક આગેવાન છું. પણ આજે સર્વ સમાજને લઈ અને આજે ગરીબ લોકોના જે સવાલો છે, એ સવાલો લઈને અમે અહીં આવ્યા છીએ કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર. જે આ લોકોના મકાન અત્યારે પાડવામાં આવ્યા છે કડકડતી ઠંડીમાં, આપ જોઈ શકો છો મીડિયા દ્વારા કે નાના નાના બાળકોને આવા સમયમાં ક્યાં લઈને જશે. તો હું તો આ સાહેબ સરકારને એટલી વિનંતી કરું છું કે પહેલા આ લોકોને રહેવાનો આશરો આપો, મકાન આપો. જો તમે આવાસ યોજનામાં આપતા હોય તો આ લોકોને અત્યારે કેમ તમે નથી આપતા? પહેલા મકાન પાડ્યા પહેલા આ લોકોની તમે વ્યવસ્થા કરો રહેવાની, પછી તમે મકાન પાડો. અમે કોઈ કાયદો હાથમાં લેવા નથી માંગતા, પણ આવતા દિવસોમાં જો
આ લોકોનું સાંભળવામાં નહીં આવે તો અમે ભવ્ય આંદોલન પણ કરશું ને રોડ પર ઉતરી જશું. નાનું 100 મહિનાનું છોકરું પણ ધાવતું હશે ને તો પણ અમે આંદોલન પર લઈને બેસીશું કે આ લોકોને તો તમે જોયું છો ગરીબ લોકો કેવી રીતના 30 વર્ષથી જે લોકો રહેતા હોય ઘર વેરા ભરતા હોય છતાં આ લોકોને ન્યાય નથી આપતા. શા માટે? અમે અમારી લડાઈ શરૂ રાખશું આવતા દિવસોમાં પણ. આજે પણ અમારી લડાઈ એક જ છે કે આ ન્યાય આપો, અમને ગરીબોને મકાન આપો. જો આવાસ યોજનામાં મકાન આપી શકતા હોય તો આ લોકોને અત્યારે કેમ ને પહેલા તમે પાડો, અમે ના નથી પાડતા, પણ પેલા એ લોકોની વ્યવસ્થા તો કરો. આવા સમયમાં ક્યાં જશે? કડકડતી ઠંડી છે, આ લોકોને પેલા વ્યવસ્થા કરી આપો. 2000 થી વધારે મકાન છે. આપ જોઈ શકો છો અત્યારે કેવી રીતના એ લોકો આ મોંઘવારીમાં બનાવ્યા હોય છે. લાઇટ બિલ ભરે છે, ઘર વેરા ભરે છે, ખુદના પૈસાના થાંભલા નાખેલા છે. એ લોકોને અત્યારે આ મોંઘવારીમાં ક્યાંથી મકાન બનાવી શકશે? મોતી તળાવ છે, મોતી તળાવ, મેઘનગર, મિલની સાલી, મફતનગર, ધોબીઘાટ, અન્ય વિસ્તારોમાં છે. આપ લોકો જોઈ શકો બહુમતી સંખ્યામાં હજારો, આથી વિશેષ અમે હજારોની સંખ્યામાં આંદોલન પણ કરશું ને રોડ પર પણ આવશું. અમારી માંગે પૂરી કરવામાં નહીં આવે તો આની પરથી અમે ભવ્ય આંદોલન પણ કરશું. અમે સલમાબેન, અમે મોતી તળાવ થી આવ્યા છીએ. અમે હાવ એટલે એમ માનો ને કે લોન લઈ લઈને મકાનો બનાવેલા છીએ અને હાવ ગરીબ વિસ્તારમાં 1 ટક લાવાય ને 1 ટક ખાય એવી રીતે અમારી પોઝિશન છે. ને અત્યારે એમ કે છે અત્યાર સુધી તમારે જે પાડવું હતું તો નળની લાઈન નહોતી દેવી, ગટરની લાઈન નહોતી દેવી, લાઇટ નહોતી દેવી, એ બધી સુવિધા દીધી, બધું કર્યું ને હવે એમ કે છે કે પાડી અમે ઘર બે ઘર હજારો માણસો ક્યાં જાય? નાના નાના બચ્ચા હપ્તે ઘર અત્યારે અમે લેવા જાય છે ને તોય અમને એમ કે છે 8,000 ભાડું, લાખ રૂપિયા ડિપોઝિટ ક્યાંથી કાઢશું? અમે લોનું ભરી કે ભાડા ભરી કે બચ્ચાનું ભરણ પોષણ કરી કે ભણાવશું પડાવશું કે શું કરશું? બોલો. અમે આંદોલન કરવા તૈયાર છું ને બધું. તમે તારે મકાન પાડવાની અમે કોઈ એની વિરોધ નથી થતા, પણ એની પર સુવિધા બી દેવી જોઈએ ને અમને. તો વાત બરાબર છે. આટલી કડકડતી ઠંડી છે, હજી તો ઠંડુ છે. અહીંયાથી કદાચ તમારા મકાનોમાંથી તમને મકાન ખાલી કરાવી નાખશે તો પછી તરત તમારી પાસે થોડા મકાન આવી જવાના છે. ત્યાર પછી તડકો આવશે, વરસાદ આવશે, બધું સહન કરવું પડશે. પરંતુ કંઈક ને કંઈક આ લોકો કહેવું છે કે વર્ષોથી અમે ત્યાં રહીએ છીએ. 2000 થી વધારે મકાનો છે જેની પર બુલડોઝર ફેરવવાની વાત કરે છે સરકાર. ખાડીનું શુદ્ધિકરણ કરવાનું છે, કરો, એની ના નથી. પણ આ લોકોને કંઈક યોગ્ય જગ્યા તો તમે પહેલા આપો, એમને મકાન ફાળો. તમારે જો એના મકાન જમીન દોસ્ત કરી દેવા છે, જેમણે પોતાના પરસેવાની કાળી કમાણી મહેનત કરીને આ મકાનો બનાવ્યા છે, પરસેવો પાડી પાડીને લોકો પૈસા કમાય છે, ત્યાર પછી એક એક પાય જોડીને આ લોકોએ મકાનો બનાવ્યા હોય છે. સાહેબ, આજે તમે એ મકાન ઉપર એક ઝાટકે બુલડોઝર ફેરવી દેવાની વાત કરો તો આ લોકો ક્યાં જાય? આ લોકોને એ યોગ્ય વળતર મળવું જોઈએ. ત્યાર પછી તમે કદાચ બુલડોઝર ફેરવો, જગ્યા ખાલી કરાવો, એ લોકો ના નથી પાડતા. પરંતુ તમારે પણ આ લોકોનું જરા ધ્યાન એટલું રાખવું જોઈએ કે હવે આપણે એક ખાડીનો વિકાસ કરવા માટે હજારો લોકોને બેઘર કરી રહ્યા છીએ તો આ કેટલો અન્યાય થઈ રહ્યો છે આ લોકો સાથે, એ પણ તમારે વિચારવું જોઈએ. એટલે દોસ્તો, હું કહેવા માંગુ છું, જ્યારે જ્યારે વિકાસ થાય છે ત્યારે ગરીબ, મજબૂર, બેબસ, લાચાર લોકોના ધંધા રોજગાર છીનવાય છે, એમના મકાનો છીનવાય છે, દુકાનો છીનવાય છે. એટલે સરકારને પણ હું કહેવા માંગુ છું કે તમે વિકાસ કરો, પણ આ લોકો જે રીતે માંગણી કરી રહ્યા છે કે અમને એક એવું મકાન આપવું જોઈએ તમારે કે જેના બદલામાં અમે અમારું મકાન તમને સોંપી દઈએ, પછી તમે પાડી દો, એને જમીન દોસ્ત કરી દો, અમને કોઈ જ વાંધો નથી. પરંતુ બદલામાં અમારે ક્યાં જવું? આજે આંદોલન કરવાની પણ ચીમકી આપી છે. નાના નાના બાળકો અમારી સાથે છે, અમે એ બાળકોને લઈને આંદોલન કરીશું જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો. પણ ખરેખર વિચાર કરવા જેવી વસ્તુ છે. 800 થી 1000 મકાનોને નોટિસ મળે એટલે વિચાર તો કરો. આજે 5 મકાન સોસાયટીમાંથી પડી ગયા હોય ને તો લોકોની આંખો ફાટી જાય કે વર્ષોથી આ વ્યક્તિ અહીંયા રહેતો હતો અને 5-7 મકાન સોસાયટીમાંથી પાડી દીધા. આ 800 1000 મકાન પાડવાની વાતો છે. તમે વિચાર કરો દોસ્તો, આવી તે લોકોને કેવી ખાડી બનાવી છે કે હજારો લોકોને બેઘર કરીને તમારે ખાડી બનાવી છે, ખાડીનું શુદ્ધિકરણ કરવું છે. એટલે હું
ફરી એક વખત વિનંતી કરું છું સરકારને કે જે રીતે આ મજબૂર બેબસ લાચાર લોકો છે એમને પહેલા કંઈક એવી વ્યવસ્થા કરી આપો, ત્યાર પછી એમના મકાન ઉપર તમે બુલડોઝર ફેરો. જો કે કોઈ પણનું મકાન હોય એમની પર બુલડોઝર ફરે ત્યારે એનું કાળજું કેટલું કળકળતું હોય છે એ તો એ મકાન બનાવનાર જ જાણતો હોય છે. બાકી તો હું તમે ઊભા જોઈએ, તમાશો કરીએ, અફસોસ કરીએ. બાકી અસલ વેદના તો એ વ્યક્તિને થાય છે કે જેના મકાન ઉપર બુલડોઝર ફરતું હોય છે, વર્ષોથી રહે છે. તમે વિચાર કરો, 30 વર્ષ, 35 વર્ષથી લોકો ત્યાં રહે છે. આજે અચાનક એવી નોટિસ આવે કે 1 મહિનાની અંદર મકાન ખાલી કરી આપજો, અહીંયા અમારે બુલડોઝર ફેરવવાનું છે. અરે દોસ્ત, પગ નીચેથી જમીન સરકી જાય. વિડીયોને વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે, જેથી કરીને સરકારની પણ આંખો ઉઘડે અને જેટલા લોકો આ આંદોલનને સપોર્ટ કરીએ કેમ હોય એ સપોર્ટ પણ કરજો દોસ્તો. કારણ કે ગરીબ, મજબૂર, બેબસ, લાચાર લોકો છે. તમે જોયા આ રેલીમાં જેટલા લોકો છે, કોઈ કરોડપતિ નથી, એમાં કોઈ કરોડપતિ નથી. વર્ષોથી ત્યાં વસવાટ કરે છે, એની જ પોઝિશનમાં છે, પરંતુ કંઈક એનું ઘર બચી જાય. આપણે એ જ ભગવાનને પ્રાર્થના કરીએ અને સરકારને કહીએ કે તમે પણ કંઈક એમને કઈ એવી સુવિધા આપો અને ત્યાર પછી તમે એનું મકાન પાડો, તો એમને કોઈ વાંધો છે નહીં. બાકી તો સરકાર છે ગવંડી અભિમાની, જે ધારે એ કરી શકે. દોસ્તો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે. જય